અંકલેશ્વરમાં 1 કિલોથી વધુ ગાંજા સાથે મહિલાની અટક। ભરૂચ જિલ્લા એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કુલ 62,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજીના પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન મકાનમાંથી 1.245 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો તેમજ અન્ય મળી કુલ 62,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે લક્ષ્મીબેન બળવંત ઠક્કરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે રૂક્ષાના ઉર્ફે એના નામની અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ છે। ફરાર આરોપીની શોધખોળ સહિત સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।